आज महाशिवरात्रि पर्व पर शिव भक्तों की महादेव मंदिर में भारी भीड़ देखा गया। आज उधना क्षेत्र के दक्षेश्वर महादेव मंदिर पर शिव भक्तों की भारी भीड़ देखने को मिला, जो कि यह मंदिर बहुत पुराना मंदिर है, इसलिए यहाँ की मान्यता बहुत प्रचलित है। और आज मंदिर के प्रांगण में भवन का भूमि पूजन का भी आयोजन हुआ और सुबह से लेकर शाम तक यहाँ भक्तों का तांता लगा रहेगा। मंदिर के आसपास मेला जैसा माहौल लगा रहता है और भक्तों की भीड़ को देखते हुए मंदिर के ट्रस्टी पूजा अर्चना के लिए बहुत ही सुंदर व्यवस्था की जाती है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। મારું નામ અશોકભાઈ ત્રિવેદી। આજરોજ મહાશિવરાત્રિનો પ્રસંગ છે। આ મંદિર પુરાણું છે અને આ મંદિરના આજે તમે જોઈ રહ્યા છો કે સવારથી જ 5 વાગ્યાથી જ આ મંદિરમાં ભીડ જામી છે। આ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રિનો જે પ્રસંગ ઉજવવામાં આવે છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ દિવસે દરેક મંદિરોમાં માણસો જાય છે, પણ દક્ષેશ્વર મંદિરમાં તો આવે જ છે। દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે। 2 વર્ષ પહેલાં ટ્રસ્ટી મંડળ અને સૌ ભાઈ ભક્તોના આયોજનથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આપ સૌ જોઈ રહ્યા છો કે આ મંદિર આજે બનીને ઊભું છે। બાજુમાં જે જગ્યા હતી એમાં હોલ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને એમના દાતા તરીકે ઉષાબેન ગિરીશભાઈ પટેલ એ સહકાર આપવાની વાત થયેલી છે અને આજે આનું ભૂમિપૂજન કરેલ છે અને ભૂમિપૂજનથી શરૂઆત કરી અને 1-2 દિવસમાં કામ શરૂ કરવામાં આવશે। મહાશિવરાત્રિની ભીડને લઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે? મહાશિવરાત્રિની ભીડને લઈને ભક્તોને કોઈ તકલીફ ન પડે એ રીતે આયોજન કરવામાં આવેલું છે। આપ જોઈ રહ્યા છો કે દરેક ભક્તો પોતાની રીતે લાઇનમાં શાંતિથી મહાદેવના દર્શન કરી શકે છે। પોલીસની પણ વ્યવસ્થા છે, પોલીસ પ્રશાસનની પણ વ્યવસ્થા છે, પાર્કિંગની પણ વ્યવસ્થા કરેલી છે। દૂધને પાણી ચડાવવા માટે અમે મહાદેવના ચરણોમાં પાણી અને એમને આ લાવેલ સામગ્રી અર્પણ થાય એ માટે અમે એક ત્રાબાની જરાદારી બનાવેલી છે અને જે આગળથી એ લોકો ચડાવે તો પોતાનું મનોકામના પણ પૂર્ણ થાય અને ત્યાં ભગવાનના સ્થાનમાં એ આ મંદિર લગભગ 45 વર્ષ જૂનું છે અને
બીઆરસી કોલોની એ જૂની કહેવાતી હતી, સુરત નવસારી રોડ ત્યાં આવેલું છે અને એનું નામ છે શ્રી દક્ષેશ્વર મહાદેવ સાર્વજનિક. ભક્તો અને ભગવાન કલ્યાણ કરે અને આ દરેક લોકોનું કલ્યાણ થાય અને મનોકામના પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ.